हेलो दोस्तों, नमस्कार। હું એમ બી રામાણી। અત્યારે જે આ લસણના ઘેરામાં મેં ઊભા છે, તો લસણ કરવું એટલે બહુ મોટી વાત કહેવાય। લસણ અત્યારે આ 2.5 મહિનાનું થયું અને 2.5 ફૂટની હાઈટ થઈ ગઈ। 2.5 ફૂટની હાઈટ એટલે બહુ મોટી હાઈટ કહેવાય, કારણ કે લસણ છે એ ખૂબ સિન્સેસિવ પાક છે અને વધુમાં વધુ પોષક તત્વો જોઈએ, વધુમાં વધુ ખાતર જોઈએ, અને આ ખાતર માટે તમારે સારા ન્યુટ્રિયન્ટ્સ વાપરવા પડે, સારા ગ્રેડ વાપરવા પડે, અને ગ્રેડ વાપરો તો જ લસણમાં સારામાં સારું ઉત્પાદન આવે, નકર લસણમાં સારું ઉત્પાદન ન આવે। તો એના માટે ખાસ અત્યારે જે પોઝિશનમાં છે એમાં થ્રિપ્સનો જોરદાર એટેક છે। તો થ્રિપ્સની અંદર અથવા તો ધાનુકાનું લાર્ગો લઈ લો, ડેલિગેટ લઈ લો, સિનવા લઈ લો, પણ ધારો કે આ મોંઘું પડે છે અને માપે થ્રિપ્સ છે, તો ક્રિફોસ ગોલ્ડ અને મોર્ટારનું બહુ જોરદાર રિઝલ્ટ છે। ખૂબ સારા ન્યુટ્રન્સને એડ સાથે આનો તમે છંટકાવ કરશો તો ખૂબ સારું રિઝલ્ટ મળશે, ખૂબ સારું લસણ બની જશે, એનો કલર એકદમ મસ્ત આવશે। તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને તમે છંટકાવ કરજો। બીજું કે જ્યારે લસણ 2.5 મહિનાનું થાય એટલે ત્યાર પછી તમે 0.52 મારી શકો છો। ત્યાર પછી 20 દી પછી તમે પાછું મહિનો થાય એટલે પાછું 0.050 મારી શકો છો। પણ એની પહેલાં તમારે ખાસ કરીને સારો ફૂગનાશક ક્રિફોસ ગોલ્ડ અને મોર્ટાર મારવાનું છે। એ તમને થ્રિપ્સથી બચાવશે, ફૂગથી બચાવશે અને સારો એવો ગ્રોથ આપશે। તો ખાસ વસ્તુ ધ્યાનમાં રાખી અને તમે સારો એવો છંટકાવ કરજો તો જ લસણ થશે, નકર લસણ જો 25-30 મણ થાય તો કોઈ દિવસ આંકડા નહીં મળે। આંકડા મેળવવા માટે તમારે 80 મણ પ્લસ જવું જ પડશે, તો જ આ વર્ષે લસણમાં સારામાં સારું વળતર મળે। નકર લસણનો અંદર 1 વીઘે દરેક ખેડૂને 50,000નો ખર્ચો થયો છે, અને આ ખર્ચા માટે પહોંચી વળવા માટે તમારે સારામાં સારું પ્રોડક્શન લેવું ખૂબ જરૂરી છે। તો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને કામ કરજો। અત્યારે ખાસ વીઘે 250 ml ખજાના પાઈ દીજો, એનાથી મૂળનો ગ્રોથ જળવાઈ રહે, મૂળની અંદર સારામાં સારા ન્યુટ્રિયન્ટ્સ મળશે, મૂળની આજુબાજુનો ક્ષાર સાફ કરી અને મૂળને દરેક પોષક તત્વો ઉપાડવા માટે સક્ષમ બનશે। તો આ એનું ખૂબ સારું રિઝલ્ટ છે। તો આ રિઝલ્ટને ધ્યાનમાં રાખી અને વીઘે 250 ml તમારે ખજાના પાવાનું છે। એમાં એમિનો એસિડ, જિબ્રેલિક એસિડ, ફોલિક એસિડ પ્લસ અલ્ગિનિક એસિડ છે, જે ખૂબ સારા ન્યુટ્રન્સને જમીનમાંથી ઉપાડી અને છોડ સુધી, ઉપલી ટોચ સુધી પહોંચાડવાનું કામ કરશે। જમીનના ક્ષાર છે એને દૂર કરીને એમાંથી મૂળને સારા સારા પોષક તત્વો આપવાનું કામ કરશે। તો તમે આ રીતે સરસ મજાનું લસણ બનાવજો, અને ખાસ તમે થ્રિપ્સ આવવા ન દેતા। જો થ્રિપ્સ આવશે તો તમને 100% તમારું લસણ છે એ 40-50 મણે ઊભું રહી જશે, કારણ કે થ્રિપ્સનો બહુ મોટો એટેક હોય અને એને ઘણું બધું નુકસાન કરે છે। તો અત્યારે જે આ લસણનો ઘેરો હું તમને બતાવું છું, અત્યારે ચાલુ છે છો, આ મસ્ત ઘેરો ઊભો છે અને આ ખૂબ સારું રિઝલ્ટ આપે। આ બધા એના રિઝલ્ટ છે ને આ ઘેરો એટલો મસ્ત છે કે તમારું અરમાન ખુશ થઈ જાય। તો આની અંદર ખાસ ખજાના 250 ml પાયેલું છે, નાગાર્જુનાના જેટોલિક કોલેજના ગ્રેડ મારેલા છે, અને પ્લસ આની અંદર થ્રિપ્સનો નામનો એટેક નથી, કારણ કે ક્રિફોસ ગોલ્ડ અને મોર્ટાર મારેલું છે। પોટાશનો પણ આની અંદર બહુ મોટો રોલ હોય છે, લસણની અંદર ગાંઠિયો બનાવવામાં, બાંધો બનાવવામાં, કળિયું ના વિખાવા દેવામાં, અને છેલ્લે લગી તમારે જાળવણી કરવામાં, તમારા ગાંઠિયાનો બગાડ ન થાય એના માટે પોટાશનો મહત્ત્વનો રોલ હોય છે। તો 52-34 માર્યા પછી 0.050 મારવાનું ન ભૂલવું નથી। નાગાર્જુનનો એક ગ્રેડ આવે છે જેની અંદર પોટાશ અને સલ્ફર આવેલા છે, જે તમે પાણી સાથે પાઈ શકો ને એમાં ખૂબ સારા રિઝલ્ટ મળે છે। તો તમે આ ઘેરો જોઈ શકો છો, ખૂબ સારું આમાં રિઝલ્ટ આવ્યું છે, અને આવી રીતે તમે પણ આવો ઘેરો બનાવો અને લસણને પ્લાન સાથે કામ કરો તો ખૂબ સારું રિઝલ્ટ આવશે। એથી કોઈને કાંઈ જાણવું હોય, મારો નંબર છે 97 237 74 451। અસ્તુ, જય ભારત।